કેવું છે કે હું અમદાવાદ જિલ્લાનો આમ આદમી પાર્ટીનો પહેલો ભૂતપૂર્વ પ્રમુખ હતો. અમદાવાદ જિલ્લો આમ આદમી પાર્ટી ગ્રામ્ય પૂર્વ પ્રમુખ. આ જયારે નિકોલમાં બંધ થઈ ને પછી અહીંયા જે જગ્યાનું નિર્માણ થયું ને એનું એક મોટું કારણ હોય ને તો બગદાણામાં મારા સમાજના યુવાનને ન્યાય ના મળ્યો ને મારો સમાજ જાગી ગયો કે સાલું આટલું બધું થાય. તમને કહેવામાં આવે છે કે આ વિડીયો જોઈ લો, કોને બતાવ્યો, ખાલી એટલું નામ લો એટલે સમાજને આ બધા એવું સમજે છે. એટલે મારા સમાજના ભાઈને એમ લાગી આવ્યું એટલે એને તાત્કાલિક ત્યાં બંધ થઈ. એને આ બીડું જલટું એના પાયામાં છે રણછોડભાઈ. અહીંના રણછોડભાઈ આ જગ્યા આપી. અહીંયા પણ બંધ કરાવાયા હતા કે તમે આ જગ્યા કેમ આપી. એને કીધું કે ભાઈ હું તો ભાડા માટે ગમે તેને આપી શકું, પણ એક ક્રાંતિકારી અને એને અમારી સાચી વાત સમજાઈ આમ આદમી પાર્ટીની, એટલા માટે રાતોરાત જગ્યા એમને આપી અને તાત્કાલિક 3 થી 4 કલાકની અંદર આ બધું ઉભું કરવામાં આવ્યું છે. એટલે આ તાનાશાહી ને આવી ભ્રષ્ટાચારી ભાજપ સરકારને ભગાડવા માટે હવે સમાજ અને બધા જ જાગી ગયા છે. આ મારું કહેવું છે ને એટલે જ થયું. નહીં અહીંયા પણ આવ્યા હતા, આ સભા થાય જ નહીં. આ તો ભગવાનની દયા અને જાગૃત થયો સમાજ એટલા માટે આ જગ્યા મળી છે અને એટલા માટે અહીં આયોજન થયું છે. ભાઈ આપણા